નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મોનિકા. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અડાલજ ખાતે આયોજિત ચિંતન શિબિર 2026 માત્ર વહીવટી બેઠક નથી, પરંતુ સુશાસન, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ બની રહી છે. 2 દિવસીય આ શિબિરમાં અધિકારીઓ માટે નવી ઉર્જા, નવી દિશા અને નવી કાર્યપદ્ધતિઓ પર વિશેષ મંથન થઈ રહ્યું છે. શું છે આ શિબિરની ખાસિયતો? જોઈએ આ રિપોર્ટમાં. અડાલજ ખાતે યોજાયેલી મહેસૂલ વિભાગની ચિંતન શિબિર 2026ની શરૂઆત જ એક અનોખા અંદાજમાં થઈ. પ્રથમ દિવસે સંત કબીરના પદો પર આધારિત કબીરત્વ સંગીત કાર્યક્રમ દ્વારા અધિકારીઓમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનો સંચાર થયો અને બીજા દિવસે વહેલી સવારે યોગ સત્રોથી દિવસની ઉર્જાસભર શરૂઆત થઈ. ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ આસન અને પ્રાણાયામ કરીને તંદુરસ્તીનો સંદેશ આપ્યો. આ શિબિર માત્ર ચર્ચા સુધી સીમિત નથી, પરંતુ અધિકારીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર કચ્છના સુશાસન મોડલે ખાસ ધ્યાન ખેંચ્યું. જૂનાગઢ કલેક્ટર અનિલ રાણવસિયાએ પ્રેઝન્ટેશનમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ રજૂ કરી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે સર્જિકલ સ્ટ્રાઇક કરીને 15,000 મેટ્રિક ટન કોલસો જપ્ત કરાયો. દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં મેગા ડિમોલિશન દ્વારા અબજો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ. જામનગરમાં GIS ટેકનોલોજી અને બોટાદમાં પોડકાસ્ટ દ્વારા વહીવટને વધુ લોકો મૈત્રી બનાવાયો. આ કામગીરીઓથી અંદાજે 2325 કરોડની કિંમતી જમીન મુક્ત કરાઈ હોવાનું જણાવાયું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓએ પણ મહેસૂલી કામગીરીમાં નવી ઊંચાઈ સર કરી છે. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા મુજબ માત્ર એક વર્ષમાં 20,000થી વધુ રેવન્યુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં QR કોડ દ્વારા ફીડબેક સિસ્ટમ અને ગ્રામસભા આધારિત જનસંપર્ક જેવી પહેલોને વિશેષ પ્રશંસા મળી. આ પ્રયાસો વહીવટને વધુ પારદર્શક અને લોકો કેન્દ્રિત બનાવે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓએ ડિજિટલીકરણ અને ઝડપી નિકાલ દ્વારા નવો બેન્ચમાર્ક ઊભો કર્યો છે. અરવલ્લીમાં હાઉસ ટુ હાઉસ ડિજિટલ સર્વે દ્વારા 100% યોજના લાભ સુનિશ્ચિત થયો. બનાસકાંઠામાં હજારો સર્વે નંબરોમાં સુધારા કરાયા. સાબરકાંઠામાં મિયાવાકી પદ્ધતિથી ગ્રીન ગવર્નન્સ અને વાવ થરાદમાં વન સ્ટોપ સોલ્યુશન સેવા સદન. આ તમામ પહેલો સુશાસનના નવા માપદંડ સ્થાપિત કરે છે. ચિંતન શિબિરમાં કાયદાકીય સુધારાઓ પર પણ ભાર મુકાયો. વન સ્ટેટ વન એક્ટ વન રૂલની દિશામાં આગળ વધતા સરકાર જૂના અને જટિલ મહેસૂલી કાયદાઓને સરળ બનાવવા તરફ પ્રયત્નશીલ છે. સમિતિઓ દ્વારા આપવામાં આવેલી ભલામણો મુજબ અનેક કાયદાઓને એકીકૃત કરીને એક આધુનિક અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના કારણે વિવાદોમાં ઘટાડો થશે અને નાગરિકોને ઝડપી ન્યાય મળી શકશે. પણ કલેક્ટર ઓફિસની બી જવાબદારી છે, જેમ રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તમને સૌ સિનિયર ઓફિસર્સને અહીંયા ભેગા કરીને આપણે નીચે સુધી શું લઈ જવું જોઈએ, કયા વિષયો પર ચર્ચા કરવી જોઈએ, કયા વિષયો પર આપણે બદલાવની આવશ્યકતા છે આજના સમયની માંગ પ્રમાણે. આ જરૂરી છે કે તમે બી તમારા પોતપોતાના જિલ્લામાં જેનું પબ્લિક જોડે એટલે કે જેનું રાજ્યના નાગરિક જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્શન છે એ કર્મચારી સુધી જો તમે પહોંચશો તો જ સાચો બદલાવ આખા રાજ્યની અંદર નજરે પડશે. કારણ કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનની અંદર તો બદલાવ આવી જશે, પણ એ બદલાવ જો સીધો લાભ એનો પબ્લિકને નહીં મળશે તો એ બદલાવ ક્યારેય નજરે નહીં પડશે. અને સાચા અર્થમાં ઉપયોગ કોને કરાવવો છે, આપણે કોને લાભ આપવો, તો રાજ્યના નાગરિકોને આપવો છે. તો મારી આ આપણે સૌને વિનંતી છે કે તમે સૌ લોકો બી પોતપોતાના જિલ્લામાં જઈને જે સેક્ટર, જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું. એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ.